જાદવ કુટુંબને બાપ ખમા કહું કોયલ ચામુંડા ખમા કહું ખમા ભાઈ મોડું ખમા નહીં કહું અને માઇલ પર વ્યાણ અને 50 આજુબાજુનું મળે તો કદાચ ડબલ વ્યાણ મળે કોઈ હવ ને ખમાકો હો નકરું જાદવ કુટુંબને નહીં કોઈ ચામુંડા પણ વડકો હોય 50 આજુબાજુનું હોય તો ભાઈ હું કોઈ ચામુંડા હવ ને મજા કહું આવનાર ને જાનાર આજ આ ગામના પાદરથી નીકળ્યું એ નહીં મજા અને ભાઈ શક્તિ કે એને હુજશે દીદી લઈ છે જો તમારી કોઈ તાકાત નથી મારી માં પો લઈ એને હુજે દીદી લે જો એને હુજશે થવારે લઈ લે 15 દી જાય 15 મહિના જાય બરોબર ને લે તો યાર પછી 28 વાળા ગળાનું ચાપે બત્રી કણ બનાવ્યા તો પછી ભાઈ કુંવાય છે મજા કહો કોઈ ચામુંડા બરોબર મારી આમાં અડધી તો કુંવાય છે રખડી દેવું ભાઈ જે કે મજા કહું મજામાં ફેર નહીં હોય મારે જો 2000 લઈને આવતો 1500 લઈને આવતો તેથી જો મેં મજા કીધી હોય કે તું મનનું થયેલું ત્યાં પકડ દઉં તો મારો છોકરો પકડે તેથી મારો છોકરો થઈને પકડે બોલો મને તારી મેળડી આવું નકરું મેં મારા છોકરો નહીં ઉમરા વરે વગર જે હોય નહીં લે હતી આજુબાજુ મેળડી વધાવો બના આવો ને મજા કહું પોટી માંડવો નાખ્યો એની શક્તિ એ મજા ક્યાં વ્યાણ બને ચોય વાળે ગાળે મારે ભેગો મહાદેવ કોયલ ચામુંડા ભેગો હું તો માતા પાછો વળીને જોવારી નથી બરોબર મારો છોકરો આવે તો એને જોતો હું તો ત્યાં જવું વગાડી દઈ સુરવીર મારા કુબેર મહાત્મા આવજે મારા ગૌરી ગાયોના ગુવાળા મારા લાઠી મારા જડી મારા ગાયા મારા કુબેર મહાત્મા
શેરી આવું મારા કુબેરમાં ખમાતમો મારી ચાવડાની પેઠીની પુનઃ જોર કરતી છે દિલાળ કુબેર માં તમાર જેવો હજરો મને ભાગવા પડ્યો મહિનો પણ ખમા મારા ચાવડા ગુણ લાગી હા માતા જાજી ખમા હવે તમને જગત મારા બાપ કુબેર બા ખુમારી દોડતી
હળે
વાત ન કરશો. પછી હું જડી મને થયો બે મન હું દીકરો મને શાંતિમાં મજા આવે. ભાઈ શાંતિ રાખો બધા જોડે. ભલામણ દેવ બોલા દેવ ભલામણ હું આવ્યો ને એનું પ્રમાણ તો દેતો જ છું. દીધું ભલામણ આવ્યો પ્રમાણ દઈને જ જાઉં. અશુક તો લઈને જાઉં. એટલે મારો વધાવો બને બરોબર અને વધાવો હતી આળા ગાળાના બને.
પછી મજા ન આવે. બોલો મને બોલું નહીં બનાવું પછી બોલતો જ નથી દિલીપભાઈ, બોલતો નથી હું. ન બોલું મૂંગ હોય એટલે સમજી જવાનું કે બને એવું ન હોય તો જ ન બોલ્યો હોય. બાકી બોલો ને બોલો. એમનો દાદો આપે બરોબર ને? બરોબર દેવ ચાળે આણા ગળા તને ગણતા વાળો મને ન બોલું તો એ બનવું જોઈએ, બાકી નહીં. ત્રીજો હુકમ ન ચોથો હુકમ ન આપો જોઈએ કેટલા બોલવું એ બનવું, બાકી બોલતો જ નથી. બોલું નહીં બનાવવું. બોલો હમણાં મારે એની હાટી છે. હા, મારો બોલ ન બાકી મૂંગો પીડ્યો રહ્યો. લે દે હજી ગોધાવો દેવો બરોબર ને? દેવો જો મારો મહાદેવ પાડવા દીધો. કોઈ હવને મજા કહું અને મારી મજામાં ખોટ ન હોય. ભલામણા હમણાં જો ઘોડીએ પલંગ ન મારું 10 મિનિટ ને માલિકા તો ભલામણા ચાવડો અમે વામના પદામાં
રાજપૂત શેને કોઈ કેવું ના બતાવો ભલામણા મોબાઈલમાં ટાઈપો ભલામણા અલા ચાવડો શું ભલામણા બીજો એ પણ બીજો મારો માજો પોકો દે પહોંચી જવું જી ભલામણા બોલું એ બનાવું બાકી બોલતો નથી મારા મહાદેવનો કોઈ ચામુંડાનો પડતા છે પછી પેઢીના તરી પેઢીના ફોન લઈને બેઠો ભલામણા ઉંદરા ચાવડાનો હોય શું ભલામણા 51 પેઢીનું ઉંદરા ચાવડેથી હેલો છે આ ખોળ્યું ભલામણા છે ને વધાવો તો મારા સૂર્યના કિરણો ફૂટે ને ત્યાં જ ન હું આપું એટલે ફૂલ ભલે મને મારા મહાદેવનો પડતા કોઈ ચામુંડા બેઠી ભલા મને વળકવું હોય કોઈથી આંગળી લોન લઈ લીધા હમ ન ખવાય એના હમ ન ખવાય ભલા મને કળમાં મહાદેવ પૂજાય કળમાં ધર્મરીઓ પૂજાય કળમાં મારો હનુમાન પૂજાય બધા લઈને તો એના છોકરાની રખોપા કરે હમણાં પાછું હરીને જોવું નહીં બનાવ્યો પછી ન બનાવ્યા ને હમણાં હોળે કળાનો ઉજરો આ કળિયુગની માલિકા બોલા હમણાં મને ઓળખો બહુ વાર લાગશે અને ત્યાં ઓળખશે ત્યાં ઓલોબી થઈ ગયો હોઈશું ઓલોબી થઈ ગયો છું ભલામણા મહાદેવનો ઉપાસક છું ભલામણા શેન ભલામણા 11 એકોન હા ભલામણા નિશાન બિશાન તો તમે માઇલે આવતા ને તો કહી દઉં તું આ ખોળિયા ફેરવીને બેઠો મારા કુટુંબે કીધું કે આ ખોળિયા અહીંયા છેડ્યો ભલામણા 17નો વધાવો અને 17નો વધાવો મારો હામો ઊંઘો ફટકાઈને ત્યાં સડજો એ ખોળીએ મારા ડાકની નજર મને કોઈ જગાડ્યો નથી ખોદ ગબર છો ખોદ ગબર મને કોઈ ડાકલા જગાડીને જાગ્યો એવું નથી મને મારા કુટુંબ કંઈ મને જગાડવા બેઠું તો જાગ્યો એવું નથી હું ખોદ જાગ્યો અને ખોદ પ્રમાણ આપ્યા બોલા મને 850 ગ્રામની ગેઠો પી ગયો બોલા મને તારો ડોક્ટર મોટો કે હું મોટો બોલા મને પણ તમે અહીંથી નીકળો ને એમ કોણ કે કંઈ નથી એટલે હું કંઈ સુએ નહીં તો મને શ્રદ્ધા હોય ને એનું જ કામ કરું બગીને ઘેરે ન પોકો દઉં બે જા હામો અને 10 મિનિટની માલિકા ફોન કરે અને 10 મિનિટની માલિકા તારો ઘરેથી ફોન આવે મજા થઈ જાય બોલા મને એ હું છું મને કોઈ ડાકથી ગગડ્યો નથી હું ખુદ જઈ ગયો કોઈ મારો ગુરુ નથી ગુરુ મારો મહાદેવ છે ગુરુ થયો તો હું ગુરુ થયો તો હું મને કોઈ જગાડનારો નથી મારો મહાદેવ મારી કોયલ ચામુંડા જગાડનારી ખુદ ગબર છું ખુદ ગબર કહું છું ને અને સમજો અખતરો કરી લેવાનો જેને આવ્યો મેદાનની માલિકા કદાચ ભલા મને જો 1000 માણાની મેચની પડી બરાબર કદાચ 10,000ની મેચ દેવાની આ તલવારીનો લીટો કરીને ફામો નીકળી જાઉં બરાબર હાલે વેળ બનાવે કામ શક્તિ થવાય બે વેળા ગળાનું
બની લેજો હમણાં હવના મજા કરજો અને મારી કુંવાશીને તો મજા જ હોય કુબેર ભાઈને મજા જ હોય બોલે મને દીવો કરે અને દીવાની વાત બોલાવી કાઈને દુઃખ દૂર કરી નીકળ્યો બોલે મને તો વિદેશમાં ડંકા મારી આવતો હોય તો આ તો મારી પાસે આ તો બધું જો કુંવાશી બેઠી બેઠી એમ કહેતી હોય વિદેશમાં અહીંયા આવવું હોય અને વિઝા નથી મળતા તો હાથમાં દડે વિઝા અપાવો હું 8મા દડે તને વિઝા મળે તો તારા ભાઈના અને ત્રીજા દડે જો વિઝા અપાવતો હોય અને એરપોર્ટ ઉપર એમ કહે કે નથી આપવા દેતા એની મા એમ કે મારી દીકરીને એરપોર્ટ ઉપર રોકી કોઈની તાકાત નથી કરી દીવો અને દીવોને આમ તો આમ દીવાની વાટ કે જો ન અહીંયા પોકું ને તો કુબેર બાનો કે મેં ફોન બોલા મને આજે દીવાની તો નહીં આમ દીવાની જીકવી નતા ફોન આવ્યો થઈ ગયું મળી ગયો એ હું છું હમણાં કળિયુગને માલિકા હાલો જો હમણાં રાજપૂતોનું ઘરાણું છું હમણાં જો ન ભોગું તો રાજપૂત નો કહેવાય શક્તિ આપે બત્રી આળે ગળે આપે ક્ષત્રિય ન હોય જાય હા બોલવું ના કમ હા ગણતો બસ આ ન રાખતા પછી રસવું મજા હોય અને મારી કુંવાશીને કહો જો કોઈ કરજો દીવો અને જે ન પોગત ના કામ નીકળો હું રાજપૂતમાં શું તો બ્રાહ્મણ બહેન 5 વર્ષનો ઇતિહાસ વાળો તોય મને આમ સલામો કરતા દીધી મારી 30 વર્ષની ઉંમરે સલામો કરતા અને ભલામણા 14 વર્ષની ઉંમરે તો હું ભલામણા ગાદી ઉપર બેસી ગયો 8 ગામની શું મારો ઘોડો હાલ્યો જતો હોય ધમ અને મારો ઘોડો રોકાય નહીં હજી તમને કહું હું ઘોડો લઈને નીકળ્યો ને હજી મારો ઘોડો પગ થાપો મારે ને આગળ પગનો એટલે મને ખબર પડી જાય કે અહીંયા કંઈક પીડ્યું અને ભલા મારા ઘોડાને પૂછડે બાંધીને લઈને નીકળી જાઉં ગમે એવું હોય તો મને કાંઈ ન ઓડે બધા નડે મને કઈ ન ઓડે હું તો ભલામણ હોય ને ખાટલે એની બેજો ભલામણ તો કોઈને તો અહીંયા જઈને બેજો બોલે કઈ ન મને આબર છઠ જ ન લાગે મારા મહાદેવનો વર્તાવ હે મને પૂછે કઈ લાગે નહીં હાલે તો જ મારો વધાવો થાય લે કદાચ 29 આળા ગાળાનો તો બનવો પડે બધાઓ તો હોય જ 39 ક્યાં ને રાજકોટ 50 આજુબાજુનો વધાવો આપવો ગણજે પડખે મજા બહુ મજામાં ખોટ નો હોય જવાયનો ઓર આંકડે છોડતા નહીં ઘણું આમ ધ્યાન રાખજો તલવાડી રાખવાનો એમ રાખી એ તેનો સમય હતો
અત્યારેનો સમય નથી અત્યારે પહેને ઊભો તમારા માર્ગમાં ફેર રહેશે ને તો હું બેઠો 2-5 નો 50% ફેર લાવો હું જ બેઠો હોય ને ઓલા મને થોડું ઘણું તો હું પૂરું કરી દઉં હા થોડું ઘણું તો હું પૂરું કરી દઉં 5-10 નું 50% ફેર લાવો જ ન જ કરું ને તો અહીંયા એના નંબરિયામાંથી હું ફેર કરી નાખું એને પેન આમ જતી તો આમ અડી નાખું બનાવ્યો બતાવો હે તને હુકમ જોતો હુકમ નહીં 50 આજુબાજુ કીધો 49 51 કે 53 જ હોવો જોઈએ અમુક ઠેકાણે મારી માં ના પડે અથડું થાય નહીં બાકી મને સમજો બધી ખબર દેવ લે વેણ બનશે એમાં અને 50 આજુબાજુનું જોવું જોઈએ તો જ ચોથો હુકમ નહીં લઉં હું બરોબર બોલતો હોય તો જ જો 48 50 કે 52 બાકી જોયું જ નહીં કહું ને પેલા કઈ નાખું ને પદરમાં આવ્યો તો બરોબર ના બીજી વખત આવ્યો હા અને એકદમ ભાગતો ગયો હતો એકદમ ભાગતો ગયો હતો અને મેં કીધું હતું કે મારા ઘોડાના પૂછડે બાંધીને લેતો જવું ઓલા હમણાં સીમાડાની બહાર કાઢું અને કોઈ દેખાય તો કહેજો મજા જોવાય અરે મજા કોઈ ન હોય લાકડી 1100 ચાવડા રણજીતજી આપણા દાદાને ભાગડી પહેરાવે છે ચાલે આ મજા જોઈએ બ્રાહ્મણ તરજીયા જેવી બનાવી દઉં ઓલા લાકડી કાયમ મારે રહી હવે જઈએ તો ચાવના બહાર ભલામાં આ કળિયુગની માલિકા કોઈ માને નહીં ના કરે ભલામાં હવે હવે નો આવે ભલામાં એટલે મજા બહુ ના મજા જો હાલો ચાલીનો ઉપરનો વધાવો તો 45 ના ઘરે બની જાય
યુવરાજ છે બરોબર દાદુ દાદુ 1100 રૂપિયા બી દાદાને માંગણી કરાવે છે. માતા મને ના નાખ્યો અને 50 આજુબાજુનું જોવાય તો બાકી નથી જોતો આ માતા. આજુબાજુનું 8 નથી જોતો. આજ બે દેવા નાગનું બચ્ચું બને નાનું તો નાગનું બચ્ચું કહે પવન બનાયા લઈને આજુબાજુના પોતાઓ બનાવતા છે બતાવો 50 આજુબાજુ 52 51 એવા જ આપણે માતા બન્યા એમાં ગયા લેવાનો હતો પંચને માતા એ ગયા પેલા છત્રી વાળા બનાવે છત્રી પંચને માતાનું લીધું તમારા દાદા પોતાનો તો મિત્રો બરોબર બેઠા તો જ વધારો બનાવે તો જ બનાવે ન બને જાહેર માં તો બનાવે બરોબર લઈ તો લઈ છે લબો ડબો હે
આવડા લે સકાળી
બોલા હમણાં રણમાં એકલો જ નીકળતો હતો. બોલો હમણાં હત્યાવી હતા અને હત્યાવી હું 51 હોય ને તો સપોરીને પાડ દઉં. બોલો હમણાં જો હત્યામાં હાથના ડાળના ભાગી ઘાયલ કરીને ભાગી જતા હોય ઘાયલ. બોલા હમણાં પીઠ નો દેખાડતા હોય અને તોય મારા શરીર ઉપર સરકો ન હોય. ભલા હમણાં એ સૂર્ય શું કા પીઠ હોય એ મને કરવા વાળો નતો. બોલો હમણાં એ તો મારા મહાદેવનો પ્રતાપ હતો. ઘર ફૂટે જ ઘર જાય બાકી જાય ને સાંભળી લે. બોલો હમણાં તોય જો શરીર ઉપર સરકો ન હોય અને તોય મારા ઘોડે એમ જો ફલાંગ મારીને બે જતો હોય અને જો બયા ગયું ને બોલા હમણાં રાપરાને ડેલામાં પૂરી દેતો હોય. શું બોલા હમણાં ગુરખા તો જાય પૈયા. હું ગુરખા જ કહું પૈકી કંઈ કહેતો જ નથી. બોલા હમણાં એ ઊંડો મારે ગતો અને મારો ઘોડો દોડ્યો હતો સમજો. અને જો અબરા નારી રેડ કરતી હોય બોલા હમણાં બોલા હમણાં ઓગણતરીમાંથી બેઠો હતો તરીમાં વરામાં. બોલા હમણાં નેતરના હોટા જેવો જમ્પ મારતો તો સમજી લે અને હજી જમ્પ મરાવું. બોલા હમણાં ગમે એટલું 100 કિલોનું ખોળ્યું હોય ને તો જમ્પ મરાવું. બોલા હમણાં અને બોલા હમણાં હજી કહેતો જવું મારા કુળની મલકા કાં સૂર્ય પાકે હાથ પેઢીએ અને કાં સુરો પાકે અને કાં ભલા હમણાં ભગત પાકે હાથ પેઢીએ સાંભળી લેવો. આવે હે ને વયો જાય છે જોતાવાળા જોતા રહી જજો. બોલા હમણાં અને જાય ને પછી જ ખબર પડે કે આ હતો શું. અને હજી આવે જ છે તારણ કરી લીધેલો. ભલા હમણાં જવા દો 15 વર્ષ તમને દેખાડી છે. સાંભળી લો કે છે ભલા હમણાં સાવળા કુળને ઉજળો કરવા વાળા. ભલા હમણાં નરવૈયા રાજપૂતને ઉજળા કરવા વાળા હો. ભલા હમણાં કોઈથી મીઠ ન મંડાય મીઠ. આંખ લેંબી કરે તો આંખ ફોડ નાખો, આંગળી લેંબી કરે તો આંગળી કાઢી નાખો. બોલા હમણાં હજી નીકળી જાવ ઘોડે પલાંગ મારી. આ કળિયુગની માલિકા દેખો અને દેખો એને જોજે નારડા જેવો છું. ₹1000 અજમલભાઈ નરસિંહભાઈ યાદવ ચાવડા મહેન્દ્રભાઈ વાટલા દાદાને પાઘડી પહેરાવે છે. ₹500 સૂર્યકાંતજી વાટે ગામ આદલસર અને ₹500 હર્ષદજી ચાવડા ગામ દિલદરા દાદાને પાઘડી પહેરાવે છે. બોલો કુબેરબા દાદાની જય. રસવો ભલામણા આપણાના પાદરમાં ખોડાનો હું ને હા જો એક દિન સમયે 6 વર્ષ પહેલાં બોલ્યો હતો કે ભલામણા જો ગાડીની લાઈન ન લગાડું ને તો હું કુબેર પણ ન કહેવાય. જો મારી ડેલીની માલિકા આવતા બીતા હતા ને ભલામણા અત્યારે સમજો દાંત કરતા કરતા આવે બધા. શરમ થતી હતી ને અત્યારે તો સમજો ટોળા આવે. હે હું કામ કરવા જ બેઠો તેથી એવા કામ કરતો નતો રાડ કરીશ હો. ભલા મને જો 9 વર્ષ ખોળાનો કરાતે હું ભરીને દેખાડો સાંભળી લો
ભલે હમણાં આમ જો રસ્તો દર મહિને એક દીકરો આપો, આ દર મહિને એક આપો, માગવા ના હાયલા આપો હો, ક્યાં દીવે માગે ને આપો, ભલામણા માગવા આયા ને આપો, એ તો અલગ આંકડે જોખું, પેંડે જોખું, શીખે જોખું, ભલામણા જેવું માને એવું. ઓહ ચડતા પહેલી આમ રોડે પહોંચીને કે કઈ ના ડાલોપી કઈ સુવે નહીં. ભલામણા આપો ને આપો છે શું શ્રદ્ધા હોય ને. જે કે બાર મહિના જવા દે સૌ મને તો આરોડમાં ન લાવું ને 3 વર્ષે આરોડમાં લાવું તારી હો ભલામણા ડંકો દેવરાવો. ભલામણા બોલું બીજું બોલું નહીં, બોલું અહીંયા બાણ છોડું મારું તેરી કમઠાનું બાણાધારી જતો હું. ભલામણા વનરાજ ચાવડાનો હોય છું, જેવો તેવો નથી. ભલામણા મારા વડવાએ મહાદેવને પહેલા મસ્તક ટાળ્યા, આપ્યા પછી તળ લડ્યા. ભલામણા હે ભલામણા જાદવ કુટુંબમાં મજા કહેતો જવું મજા, મારી મજામાં ખોટ ન હોય, ખોટ ન હોય. ભલામણા 10 ફૂટ માઇલ કરો એ જો મજા ન હોય એટલે. વેણ બનાવે ભલામણા હોય જ તે નથી. Yeah.
વધારે વનનો માને હીનો બાકી પૂરું કરો બરોબર ને હા બરોબર ને રસ્તો કદાચ ભલા મને પોણા તમને બંધ કહું 5 મિનિટ 7 મિનિટ ઓછી હોય કે 8 મિનિટ બરોબર ને હા હા ભલા મને હવે મજા કહો ભલામણા અને મારે ખુમાયું નતો ઘણે ખમાયું મારે ખુમાયું ખવડે જો ભલામણા સમજો હજી એવું પલાણે મારો ઘરે રણમાં રીડિયું પાડું ને એમ ભલામણા ભાગું સમજો ભલામણા મારા માય દેવો એમનો કંઈક મને પૂછતો જાય મારો માયદેવ એમ કે બધા મને બોલું નહીં બનાવવું હોય કે બોલતો જ નથી અને મજા કોની કોઈ ખોટ ન હોય મજામાં ખોટ ન હોય જ્યાં મારા પગલા થયા અહીંયા કોઈ ખોટ ન હોય કદાચ ભલામણા ચોવાડ ચપટિયા બધું થાય ભાઈ ગયું ભલામણા ઘોડાને પૂછડે બાંધીને લઈને નીકળી જવું ભલામણા સૌ દેખાતું હોય તો એ બધું બંધ એ મારા મહાદેવનો પ્રતાપ મારા મહાદેવનો પ્રતાપ મહાદેવ કરે હું નહીં મારા મહાદેવથી મોટો કોઈ નહીં મારો મહાદેવ મોટો ભલામણા કોઈ તે મોટો છે જ નહીં તજયું ફરકે એની ફરકે ભાઈ અને પછી ફરકે અમારી આ કળી ઉગડે માલિકા એટલે જવા નહીં અને જાગવું હોય ને જગાડતા જવાને ખાઈ ગયું ને ભલામણા સપને ભેગા થઈ જવાના જો ભલામણા અહીંથી જગાડતો જાય પછી ભલે દિયા બને અને ભલામણા મજામાં કોઈ ખોટ નહીં હોય આ માતાએ મજા કેવો અમને મોય કે જાદવ ગુણને કે માતા નિરાશ નો થશો ભલામણા અમારી શક્તિ બેઠી જ છે ભલામણા ચાવડો બોલું ચાવડાના ઓલામાં ખોટ ન હોય બાકી બોલતો જ નથી આમ બની જાય આમ બની જાય બોલતો જ નથી જો મૂંગ થઈને બેઠો એટલે સમજી જ જવાનું આમાં બહુ ન હારા બેઠો કડીક રે બેટા કડીક રે પેલા મને કુટુંબને મજા કહો અહીં આવ્યો હોઉં ને ઓળે કળાનો મજા કહો એમને માતા 5 જાહેર બનાવે રસપો ચાલો વેણ બનાવો હા આ વેણ બને છે ને ભલો હમણાં કણીકો વાપરો અને ભલો હમણાં જો કે સમજો હા વધાવો બને બીજું ન પડે જોઈજે સન 5 જાય એ માતાને એમનો દાદો બેઠો ને હે લોહી વધાવો આપે તેતરી આળે ગાળા આપી દેતો આસપાસ જે આપે શાને હાલો બીજો આપે કેટલા જોતો એટલા આપે ખુદ આપે ગણતો જો 15 આજુબાજુનો હા લો 19 હા એ આળા ગાળાનો જ બને 19 આળા ગાળાનો ચાલે
લે બનાવી ગઈ તેવી આળા ગાળા ચાલે હાલે લે હજી આળા ગાળા એનો ઓગણત્રીસ 51 મેચ તો 51 હતો મારા મહાદેવનો પડતા પાંગોનો હુકમ ન હોય મધરે રાત બની હમણાં ત્રણના ટકોરા વાગશે થોડીક વાર પછી શું કોયલું બોલશે મોલ્લા બોલશે જાગો કરોડિયાનો ટાઈમ થાય છે હમણાં મધરાતે બોલતો જવું જાદુ કુટુંબના માતા મજા આપે શું અને મજામાં કોઈ જ ન હોય આમાં જો 70 આળા ગાળાનું એક વ્યાન નીકળી જાય ને તો માતા લઈ લે આપો ખોળિયાને બહુ મીઠા શું ત્યાં નિશાન પડવાનું કેમ તા પણ કે માતા વહી જાય અલબીટ થઈ જાય ખોળિયા ત્યાં ધધરાટી વગાડે મેં કીધું યાળા ગાળે હોય હા આવ્યો લે કોદા હોય દી યાળા ગાળે માતા ઓહો નિશાન વગરનો પોય ન થાય માનવાનું નહીં આમે નહીં કરવાનું તા આવા છે ભલામણ ઓલા નીની દાડા કારણે 81 નો જોતો બરોબર ને ઓલો એ જવાબ હોય એ બધા ઓગણીને ગાળાનો જોવો જોઈએ વ્યાણ પીને હું તો મારા કાઢું તેમ ન કાઢતા પા શું હે મને તો જ બનાવ્યો ખ્યાલ બાકી બનાવ્યો ન કહેવાય મને મજા ન આવે ત્યાં તો શું હા માતા